हेलो मित्रों जो मित्रों हम अबो ना अबा पर घनी बड़ी केरीओ आई है। आप केरीओ थी पानी लई जाऊँ आज केरीओ घरे लई जाए पछी आप बनाईशू अथाणुं। तो मित्रों जयमन ने बधा आई जाए। बोल जयमन शू मळ्युं बताए तो। हाँ पाक्की मळी। अच्छा नीचे पाकी पड़ी थी ना बताओ क्या ही जो मित्रों पड़ी हाको अच्छा हाँ आ बधी पाकी जो मित्रों केरी बधी पाकी हाको छे। તમે કેવી છે ખાવા કેવી છે? મસ્ત સારું તો અબા ઉપરથી આપણે પાડીશું અથાણા માટે નીચે હાકો તો પડી ગઈ નીચે પડી હજી તો ચડવું આના ઉપર હા આના ઉપર ઉપર ચડવું મોટી મોટી पसीदी थाकी गया तो कैरियो आज शीर ने करा ना ये जो खतरनाक अरे अरे बाहर तो बाहर की मित्रों અથાણા માટે સ્પેશિયલ કર્યો બેની બેની બધી ભેગી કરીને આપણે કટ્ટામાં ભરીશું બે કટ્ટો છે સ્પેશિયલ અથાણા માટે કરી લીધી હે કારણ આપણે અથાણું બહુ મસ્ત બનાવીને આપણે અથાણાની આખી પ્રક્રિયા પણ મિત્રો બનાવવાના બતાવવાના છીએ આ બધી ખેતરમાં ક્યારે પણ વેનવી પડશે જો આ પડી मस्त केरी चलो थाना माटा जो अमे तो केरीओ पाली लीधी है बधा जोई जईए छीए घरे हवा सांजनो टाइम थई गयो छे। जो आप केरीओ लाई दीधी अने स्पेशल कटिंग चालू कर दीधुं तो एना माटे स्पेशल कहेवाय के सर्वोपन छे अने केरीओ कटिंग चालू छे। आटली कटिंग करीने माटे जो तैयार कर दीधी है आपणे आटलू कटिंग करीने गोटली काढी पछी बधी केरीओ आनी अंदर नाखी दईशुं અને બધી આપણા પદ્ધતિમાં સ્ટેપ બાય સ્ટેપ બતાવું બરાબર। તો સૌથી પહેલાં આપણે કેરીઓ કટિંગ કરી લેવું તો જો મિત્રો આજે બધી કેરીઓથી આપણે પવાની નાખી દીધી તો જો મિત્રો કેરીઓનું કટિંગ કરીને આપણે પવાની નાખવાની ચાલુ કરી દીધી બરાબર। जो आटलो केरी के मतलब कटिंग करवा बाकी तो जो मित्रों आप केरीना सड़ियों आम काढ़ी पानी बधु काढ़ी नाखी पाछो अमो भरी लीधो है बराबर। हवा आप केरी अंदर मसाला नाखवानी प्रक्रिया शुरू करीशुं। तो जो मित्रों आप અથાણા बधा मसाला रेडी पहला तो मरचो आप आखो लईशुं सूको एना बधी मरचुं पछी इलायचीना दाणा एना पर टीचवा पड़शे आ तज आ मरी अने लविंग थोड़ो आ थोड़ू जीरुं लीधुं छे वरियाળી नीचे बराबर। ए सिवाय आप आमां मीठुं पण एड करीशुं मीठुं अने आपणे हळदर छे अने आनी अंदर छे धाणानो पावडर अने एमां थोड़ी नाखीशुं आपणे हींग बराबर। तो बधी ज वस्तु आपणे रेडी करी मूकी छे। ए सिवाय आपणे तैयार मसालो कहेवाय बराबर आचार मसाले पण तैयार है। આપણે કિલો લીધો છે અને આની અંદર જે તેલ નાખવાનું છે આપણે પ્યોર જે રહેલાનું કહેવાય છે સરસોની એડી નાખવાના છે જો એ બધું આપણે આમાં સિંગ તેલ કે એ બધું હળસિયું નહીં નાખીએ પ્યોર રહેલાનું તેલ નાખવાનું બરાબર। ઇલાયચીના દાણા જે છે એ આખે આખા થોડા નોર્મલ ટીચી
જો મિત્રો આપણો કેરી માટે અથાણા માટે ગોળ પણ રેડી છે, જે 10 કિલો છે. ચંગા કેરી આપણી 10 કિલો બરાબર, એટલા માટે કાઢી દઈશું. એક બાજુ આપણે જીરું છે, બીજી બાજુ ધાણા મૂકી દઈશું, એટલે હું ડાયરેક્ટ નાખી દેતા ભાવ. હળદર પણ કાઢી લઈશું, એટલે હું ચલો હળદરને મીઠું તો છેલ્લી વારનું જ નાખીશું. બાકી આપણે મરચું કાઢી દઈશું. આ બધી વસ્તુ એના અંદર નાખીને હવે આપણે તેલ ગરમ કરીશું. હવે આની અંદર આપણે જે સરસોનું તેલ છે ને એ નાખીશું. ટોપલાની સિસ્ટમ કેવી બે ખોલી દઈશું. તો જુઓ મિત્રો, આપણે આની અંદર તેલ ગરમ કરવા મૂકી દઈશું. જો સ્મેલ આવવા લાગે કેમ કે તપેલું છે ને ઓલરેડી થોડું ગરમ મૂકી દઉં. જો સોટા પરનું ડીશોને મિત્રો હલસ્યું અને આ સિંગ તેલને આપણે બધા વાપરીએ એના જગ્યાએ આપણે આ રૈલાનું તેલ વાપરીશું. રૈલાનું તેલનું તમે અથાણું જ્યારે ખાશો ને એના પછી જે તમને ઊંઘ આવશે ને એ જબરજસ્ત આવશે, મીઠી ઊંઘ આવે. એટલે જે મિત્રોને ઊંઘવામાં મતલબ નીંદ ના આવતી હોય, ઊંઘ ના આવતી હોય તેમના માટે આ રૈલાનું તેલ વાપરવું. આપણે એને સરસોનું તેલ કહીએ. તો આને આપણે ગરમ થવા દઈશું. જો અમે તો થોડી હિંગ પણ આપણે લઈ લીધી છે બરાબર. આમાં તો બધું મિક્સ છે, પણ આપણે એ સિવાય થોડી એક્સ્ટ્રા લીધું છે. તેલ આપણું ગરમ થઈ રહ્યું છે, અંદરથી ધુવારો નીકળે, અંદર થોડી લઈ નાખીએ એટલે ફૂટશે ને આપણને, એટલે ખ્યાલ આવી જાય. ત્યાં સુધી ગરમ થવા દેવાનું. અને આમાંથી શું હલકો એવું ધુવારો નીકળવો જોઈએ. અને આની જે સ્મેલ છે ને થોડી તમને વધારે આવશે, ત્યાં સુધી ગરમ થવા દેવાનું. ઉકળવા નહીં દેવા, હા માપનું રહી ફૂટે પછી ઉતાર લેવું. તો જુઓ મિત્રો, આપણું તેલ બની રેડી છે, મતલબ ગરમ થઈ ગયું છે. અને હવે આપણા બધા મસાલા આપણે આની અંદર એડ કરીશું. તેલ ગરમ જ છે, એટલું બધું આપણે ઠંડુ નહીં થવા દીધું બરાબર. કારણ કે જો ઠંડુ થવા દેવું તો પછી જે મસાલા અંદર જે ચરવા જોઈએ થોડા ચરશે, એટલે ગરમ જ નાખીશું. તો જુઓ મિત્રો, આપણે આની અંદર હવે જે આપણે બધા જે નાખવાના છે મરચાં બધું આવી નાખી દો. જો દેખાય ને મરચાં નાખેલો શું થાય એમાં આ રીતના એના જે મસાલા છે ને બધા અંદર એડ કરી દઈશું. મરચાં તો પછી એડ વાંધો નહીં. जो आज मिक्स मसालो से आप ऑलरेडी अंदर नाखी दीजिए. बीजू पे नाखी दईशू. बस अब आप रही है अंदर जो अपने बीजा बड़ा मसाला जो था ना तो अनानी बोली ये आप अंदर नाखी दीजिए.
જે આપણે હિંગના બધું જે હતું ને એ બધું નાખી દઈશું. મરચું, ઇલાયચી, હળદી, મરી, લવિંગ. આમાં છે ને એક વખત આપણે મિક્સ કરી દઈશું મસ્ત રીતે. પછી આપણે મરચો નાખી દઈશું. મરચો અને ખાલી આપણે જે લાસ્ટમાં હળદર અને મીઠું જે બાકી આપણે નાખીશું. આપણે નાખીશું હળદર. હળદર આપણે નાખીશું 2 ચમચી. મિક્સ કરી દઈશું. બસ હવે આપણે આમાં 3-4 દિવસ હાલ ખાવા મળશે. બરાબર. તો મિત્રો આપણે આમાં નાખીશું ગુવાર. આ ગુવાર મોટો છે ને થોડો જેનો કરવો પડશે. બસ આના રીતે મિક્સ કરી દેવાનું નાખ્યા પછી. જો મિત્રો અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. મિક્સ કરીને આપણે આની અંદર નાખી દઈશું. તેલ આ તમને નહીં દેખાય પણ જ્યારે ગોળ થોડું મિક્સ ના પછી તેલ ઉપર આવશે. બરાબર. તો આપણું મિત્રો મસ્ત સરસ મજાનું અથાણું બની રેડી છે. 2 દિવસ પછી આપણે આનો ટેસ્ટ કરીશું. જો આપણા જે કેરિંગ ગોળનું મિક્સિંગ કરીને આપણે આની અંદર ભરી લીધું. હવે આને કશું જ નહીં, ખાલી ઢોકી જ દેવાનું. જો આ ગોળનું જે બધું મિક્સિંગ છે ને આપણે આની અંદર નાખી દઈએ. બરાબર. આપણે આના સીધું ડાયરેક્ટ ઢોકી જ દઈશું. તો જો મિત્રો આપણું અથાણું આજે લગભગ 10-15 દિવસ થઈ જાય. અને જો અત્યારે એકદમ કહેવાય કે મસ્ત ઉપર આવી ગયું છે એમ. અને અથાણું જો તમે એકદમ કલરમાં આવ્યું છે ને. તો કહેવાય કે આમાંથી એક મસ્ત એવી સ્મેલ આવે ને કાલે જ આપણે ખાઈએ એમ. અને ટેસ્ટ પણ આનો જોરદાર છે એમ.